નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી। વાત કરીએ આપણે હાલોલની, તો હાલોલ તાલુકામાં આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રને અપગ્રેડ કરી અને 100 બેડની સુવિધાસભર અદ્યતન સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના નવનિર્માણનું આજે વિધિવત શાસ્ત્રોક્ત વિધિ મુજબ ભૂમિપૂજન કરવામાં આવ્યું। આ પ્રસંગે સ્થાનિક હોસ્પિટલના અધિક્ષક, આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ હાલોલના ધારાસભ્ય ત્યાં ઉપસ્થિત રહ્યા હતા। હાલોલ સાથે સાથે કાલોલ, ઘોગંબા અને જાંબુઘોડા તાલુકાના લોકોની આરોગ્ય સુવિધાઓમાં હવે વધારો કરવાના હેતુસર હાલોલના સામૂહિક આરોગ્ય કેન્દ્રને અપગ્રેડ કરી અને નવી હોસ્પિટલનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે। હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર અક્ષય ઉપાધ્યાય માહિતી આપતા જણાવ્યું કે આશરે 37 કરોડ 55 લાખ રૂપિયાના ખર્ચે ગ્રાઉન્ડ ફ્લોર અને 3 માળનું અત્યાધુનિક બિલ્ડિંગ તૈયાર કરવામાં આવશે। ત્યારે આ 100 બેડની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર 3180 ચોરસ મીટર વિસ્તારમાં ઇમરજન્સી વિભાગ, રજિસ્ટ્રેશન કાઉન્ટર, પોલીસ રૂમ અને એક્સરે ઇન્જેક્શન રૂમ, ત્યારે ઇમરજન્સી ઓપરેશન થિયેટર, સીટી સ્કેન લેબ, માઇક્રો લેબ તેમજ તમામ વિભાગોના ડોક્ટરો માટે ઓપીડી રૂમ્સની સુવિધા ઉપલબ્ધ રહેશે। આ અદ્યતન હોસ્પિટલનું નિર્માણ કાર્ય સપ્ટેમ્બર 2027 સુધી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે। આ પ્રોજેક્ટ 2 વર્ષનો પ્રોજેક્ટ છે અને 100 બેડનું હોસ્પિટલ તૈયાર થાય છે। પહેલાં અહીંયા રેફરલ હોસ્પિટલ હતો અને એને કન્વર્ટ કરીને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ કરવામાં આવ્યો છે, જેનો ખાતમુહૂર્ત અહીંના ધારાસભ્ય શ્રી માનનીય જેવુદાદા ને હસ્તે થયેલો છે અને એમાં આપણે G+2 ની ફેસિલિટીઝ થશે। મોર દેન 3000 સ્ક્વેર મીટરનો એરિયા કવર કરશે અને અહીંયા લોકોને આપણે આઈપીડી, ઓપીડી, ડિલિવરી, ત્યાર પછી સર્જિકલ, જેમાં 4 ઓટી, 4+1 ગાયની ઓટી, ગાયની ઓબ્સ્ટેટ્રિક વગેરેની આઈસીયુની સુવિધા, એસએનસીયુની સુવિધા, ઓર્થોની સુવિધા, જેને માટે વડોદરા યા દૂર જઈને ટીકેઆર વગેરે કરાવવું પડે, ઘૂંટણાનું ઓપરેશન વગેરે, અને ENTની સેવાઓ, આંખના મોતિયાનો ઓપરેશનની સેવાઓ વગેરે અહીંયાથી થશે। અને આ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ મારફતે અહીંના આજુબાજુના 4 તાલુકા જેવા કાલોલ છે, ઘોગંબા છે, જાંબુઘોડા છે અને હાલોલ, ટોટલ લગભગ 5 થી 6 લાખની વસ્તીને ફાયદો થશે। અને આ એક હાઈવે છે, તો ત્યાં એક્સિડન્ટ વગેરે વધારો થાય છે, તો એને માટેની સુવિધાઓ કરવા વધારો આમાં મળશે અને લોકોને આ ખૂબ જ ગુણવત્તાસભર સેવાઓ અહીંયા મળી શકે એ રીતની વ્યવસ્થા અહીંયા સરકારને કરવામાં આવી છે અને એનો આખો જે બજેટ છે 23 થી 24 કરોડ રૂપિયાનો ખર્ચ અહીંયા થશે અને ખૂબ જ મોડર્ન ટેકનોલોજીથી આ હોસ્પિટલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બનશે અને જેમાં તમામ લોકોને ખૂબ જ ફાયદો અહીંયા થનાર છે। મારું નામ ડૉક્ટર સુરેન્દ્ર જૈન, હું વિભાગીય નાયબ નિયામક વડોદરા છું, જે ઝોન